સુરતના પૂર્ણા વિસ્તારમાં ખાડી પાસે એપાર્ટમેન્ટ બેસી જવાની શક્યતાઓ વચ્ચે પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા. લોકોનું અચાનક સ્થળાંતર કરાયું હતું. સુરતના પૂર્ણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને એકાએક જ મકાન ખાલી કરાવવામાં આવ્યા. ડ્રેનેજ લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ હોવાનું કહી એસએમસીના દબાણ શાખાએ અચાનક જ સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટને બંધ કરાવવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. કેટલાક લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરાયા તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરી પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા. આ દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા. માત્ર દબાણ ખાતાના માણસો હતા. જલપાવે કઈ જગ્યાએ રહેવાનું? સમ્રાટ સોસાયટી રહેવાનું. શું ઘટના બની હતી? અમે રહેતા હતા અને પછી અમને તાત્કાલિક અમે કામે ગયા હતા ને તાત્કાલિક અમને એમ કીધું કે તમે તાત્કાલિક ફ્લેટ ખાલી કરી નાખો. અને અમે કામે ગયા હતા ને કામેથી અમે ઘરે જે પહોંચ્યા હતા તો અમને બધા અહીંયા ભેગા થઈને આવ્યા કે તમે બધા તાત્કાલિક તમારો સામાન બધો ભરી લ્યો કે નકરી કે આ બધું તમારે પડશે કે. એટલે અમને રસોઈ બનાવવાનું દીધું, કંઈ ખાવાનું ન દીધું. અમે તાત્કાલિક બધા રોડ ઉપર આવી ગયા. પછી બધા રોડે સામાન બધો લઈને રોડ ઉપર અમે બેઠા. પછી અમને કીધું કે તમને રહેવાનું સુવિધા કરી દીધી. અમને ખાલી એક રહેવાનું સુવિધા ખાલી કરી દીધી, પણ અમને ખાવા પીવાનું કાંઈ નહીં. અમે અમારા ઘરના પૈસે લઈને અમે ખાધું. કોણ ખાલી કરાવે? મ્યુનિસિપાલિટી વાળા હતા. એ અમને કે તમે ખાલી 15-20 જણા આવ્યા ઈ કે તમે ખાલી કરી નાખો. અને અમે પંખા ટીવી બધું અમારું કે તમે બધું હાથે કાઢી નાખો. એને બધા એ બધું હાથે લેવા માંડ્યા અને બધું ફક્ત બહાર જવા દેવા માંડ્યા. બધું બહાર જવા દીધું. પછી અમે કે તમે નીકળો હાલો કે બધા એના તાળા મારી દીધા બધા ફ્લેટમાં. એ કે તાત્કાલિક કે તમે ખાલી કરો. અમને અગાઉ કોઈ કીધું નહીં કે તમે તાત્કાલિક રૂમ ખાલી કરો એમ. અને અમને કામે ગયા હતા તાત્કાલિક અમને આવીને એમ કીધું કે તમે સામાન ભરી લો. સંજયભાઈ લુણાગરિયા, સમ્રાટ સોસાયટી પ્રમુખ. સંજયભાઈ, કઈ રીતની ને શું ઘટના છે? ઘટનામાં એવું છે કે થોડા 2 મહિના પહેલાં અહીંયા ખોદાણ કરેલું હતું ડ્રેનેજ લાઇન નાખવા માટે, જે 20 ફૂટ ઊંડું ખોદાણ કરેલું હતું. એ ખોદાણના હિસાબે ખાડીની અંદરથી ડ્રેનેજ પસાર કરેલી હતી. તો એ ડ્રેનેજ જે ખાડીના બીમ હતા એ બધા ડ્રેનેજને હિસાબે તોડી નાખ્યા હતા. એની નીચે ભૂંગળા બેસાડી અને આ એસએમસી વાળાએ સામેની સાઈડ પાઇપ કાઢી હતી. એના હિસાબે અત્યારે ત્યાં વરસાદના હિસાબે પાણી ભરાવાથી ખાડો પડ્યો એટલે એ લોકોએ પાછી કપચી નાખી અને ત્યાં પાછું પ્રેશર ઊભું કર્યું. એના હિસાબે દિવાલ પડી ગઈ છે. દિવાલ પડી એના હિસાબે એસએમસી વાળાએ આ એપાર્ટમેન્ટ વાળાને તાત્કાલિક ખાલી કરવા માટે જાણ કરી. હવે આ ચોમાસામાં એ લોકો ક્યાં જાય? 20 લોકોને અમે કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરેલું છે. બાકી એમાં 10 પરિવાર રહી છે. 10 પરિવાર પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ ઇમરજન્સી બધાને ખસેડવા પડ્યા છે. કેટલા માળનું બિલ્ડિંગ છે ને કેટલા ફ્લેટ છે, કેટલી દુકાનો છે? G+2 છે, એમાં 5 દુકાનો છે અને 10 ફ્લેટ છે. 10 પરિવારો રહી છે એમાં. સંજય શંભુભાઈ પટેલ, ભાઈ ક્યાં રહેવાનું? સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જ રહું છું. અને જ્યારે ડ્રેનેજ લાઇન ખોદાતી હતી ને ત્યારે અમારા બીમ કોલમ તોડી નાખેલા એના વિડીયો ફૂટેજ છે. અને અમે એસએમસીમાં કમ્પ્લેન બી ત્યારે કરેલી હતી, પણ એસએમસીએ કોઈ ધ્યાન આપ્યું આ બાબતે નથી અમારું. અને એના હિસાબે દિવાલ ખસી ગઈ છે કે અમારી જે ડ્રેનેજ લાઇનમાં અમારા બીમ કોલમ તોડી નાખ્યા છે એ લોકોએ. અને એના ફોટા ફૂટેજ સિક્કે બધું વિડીયો સિક્કે અમારી પાસે છે. અને એને દિવાલ પડીને એના છે ને બીમ કોલમ તોડી નાખ્યા હતા ડ્રેનેજ લાઇનમાં. અને એના વિડીયો સિક્કે અમે એસએમસીમાં કમ્પ્લેન બી આપી છે. અને અમારી પાસે લેખિત લખાણ ને બધું સિક્કે છે. છતાં બી કોઈ એસએમસીએ કમ્પ્લેન અમારી કોઈ ધ્યાનપૂર્વક લીધી નથી. ના, જાનહાની નથી થઈ. અત્યારે જાનહાની થશે, પણ સવારે હતો એટલે મેં બધું ખાલી કરાવી નાખ્યું હતું. અડધું એપાર્ટમેન્ટ ખાલી કરાવી નાખ્યું હતું. ને અમારી સામે જ દિવાલ ઘસી છે. ને અમે ઓનલાઈન નહીં, અમે લેખિત કમ્પ્લેન ડાયરેક્ટ મેયરને બધાને આપી છે. ને એની કોપી અમારી પાસે છે કે અમારું આ જે બીમ ફૂટેજ છે, આ દિવાલ બીમના હિસાબે રહેલી છે, એના ફૂટેજ છે, બધું છે. અને કમ્પ્લેનની તારીખ આ બધું છે અમારી પાસે. કમ્પ્લેન બધું છે. કોઈ કાર્યવાહી નથી કરી એસએમસી સાહેબને કે અમારી આ દિવાલ ઘસી જશે, આ થશે, કે અમારા બીમ તૂટી ગયા છે, તમે આની પર એ લો, એક્શન લો. પણ કોઈ એક્શન લીધી નથી. બરાબર સાહેબ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.